અરે યાર છેલ્લા 20 મિનિટથી ગોતું છું. પાકીટે નહીં ને મારા ખીચામાં પૈસાય નહીં. મારું પાકીટ ક્યાં છે એ કેવું જ? કેટલા વાગ્યા ટાઈમ જો મારે ઓફિસે જવાનું મોડું થઈ ગયું. તો હું કરું, મને નથી ખબર તમારું પાકીટ ક્યાં છે. તમે લઈને ફરતા હોય ખીચામાં. કાંઈ વાંધો નહીં. તો આજે પાકીટ ન મળે ને ત્યાં સુધી ઓફિસે જ નહીં જાઉં ને ક્યાંય કામે નહીં જાઉં. આ તો ન જાણતા મારે શું છે, એમાં બેઠા રહ્યો ઘરે. મેં કે તમને પકડી રાખ્યા છે. ગજબની છો, ખરેખર ગજબની છો. આ તો કઈ રીતે લીધું હોય તો મેં હું કેમ નહીં લીધું હોય? મારે તમારા પાકીટને શું કરવું હતું? તારો ભાઈ ઘરે આવ્યો તો એ હું કામ આખો દી અહીંયા આવે? એને શું કામ છે અહીંયા? એને ક્યાં કઈ કામ જ છે ઘરે આવ્યા સિવાય? જા અને તારી લપ ન કરવી જા. એ તે મારું પાકીટ લીધું છે? ના જો હાચો હાચું કહી દે જીવ હોય. ના નથી લીધું, પણ તમને એમાં પૈસા હતા. ના હાચું કા નથી લીધા મેં. તમને જોતા હોય તો મારી પાસે પૈસા છે, આપું? કેટલા છે? 12 રૂપિયા છે. તું તારું કામ કરવા મને ન્યા. એક તો મારા પાકીટ હંતાડીને બેહી ગઈ છે અને તું ભણવા મન. 12 રૂપિયા મારે શું કરવું છે? બોલી કેમ ગઈ? ખુશી તે મારું પાકીટ જોયું બેટા? હાચું કેમ કીધું? એમાં પૈસા હતા ને બેટા. મારી પિકી બેંક ચેક કરી લે બસ. તારી પીકી બેંકમાં શું હોય છે? એમાં તારી માં રાખવા દેતો હોય ને. ઓલી મોટી કેમ ગઈ? હે ગીર તે મારું પાકીટ જોયું? તમે અમને કોઈ દી બતાવો છો? સીધો જવાબ દે બેટા. એમાં પૈસા હતા. મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હાચે કેટલા હતા? 5000 રૂપિયા હતા. એટલે જ કહે છે અમે ત્રણેયને 500 આપેલા તો તમારા પૈસા કોઈ દી નો ખોવાય. ખોવાયા નથી. તમારામાંથી કોકે લઈ લીધા છે. મને ખબર છે. અને જ્યાં લગીન ખબર નહીં પડે ને ત્યાં લગીન હું ઓફિસે જવાનો નથી. ગમે એ થાય. હું બોલી? કાઈ નહીં. ક્યાં વયું ગયું હશે મારું પાક? હું રીમઝીમ બાબાને ફોન કરું. હાલો રીમઝીમ બાબા. રીમઝીમ બાબા અત્યારે 10:30 વાગ્યા. મારે જવાનું અત્યારે ઓફિસે અને ઘરમાં પાકીટ ખોવાઈ ગયું. મળતું નથી. એની અંદર 5000 રૂપિયા હતા. ઘરમાં જ છે ને? મને ખબર છે. આ પોકેટ લીધું છે. કોને લીધું નહીં નથી ખબર. તમે મને કહો ને ક્યાં કોની પાસે છે? અંદરના રૂમમાં પડ્યું છે. કોને રાખ્યું હોય છે? તમે નામ કયો ને મને. નામ નહીં કયો. અંદરના રૂમમાં ક્યાં છે? જલ્દી કયો. કબાટમાં ક્યાં છે? ઉભો હું જોઈને કહું તમને. જોઉં છું રીમજી બાપા. જો આજે મળી ગયું ને તો હું તમને સાચે 21 રૂપિયા ધરાવીશ. આવીને મળી ગયું. મારા પેન્ટમાં હતું. મળી ગયું મારું પેન્ટ અને મારું પાકીટ. વાહ રવિ વાહ. જોયું? પોતાના ખીચામાંથી નીકળો ને નામ અમારા દેતા હતા. ત્યાં મોટો પહાડ તૂટી પડ્યો ને એવી રીતે. જોયું ક્યાંથી નીકળો અને ચોર અમને કહેતા હતા. હા તમે ચોર બોલો છો. હા હું તો હાથ ફેરા ફરીને આવી છું. હું ચોર ને હું તમે બાયડી છું અને મારે લેવા હોય ને તો આમે લઈ લઉં. હું બીજા આમ ન લઉં. 1 રૂપિયાની ચોરી કરું નહીં કોઈ દિવસ. આમે બિંદાસ લઈ લઉં. સાચી વાત. હા અરે તમે હું હાચી. અરે તું જા હાલ આમ. અરે ભણવા બેસ. હા જાનો હું ભણવા બેસી જા. સાચી વાત છે કરીને જ્યારે હોય ત્યારે મમ્મી પપ્પાને બતાવો છો. અને હું છે તારે હવે? શું છે તમારે? તમે બોલ્યા હું નથી બોલી. હું તમારું કામ કરતી હતી. મારા પાસે પકડ. ક્યાં ગયા? એ બોલી તમે આવ્યા હતા. હું નથી આવી. સાંભળ વાંધો નહીં. હા બોલો. હવે સમાધાન પતી ગયું. પાકીટ મળી ગયું ને? તો બીજી વાર આવી વસ્તુ ન થવી જોઈએ. નહીં થાય. મગભાઈ તો મારે લઈ જવા છે અને જીરું વધારે નાખજો. એ ભગવાન